સુરેન્દ્રનગર જિલ્લાના રણોલ ગામે પિકઅપ વાનમાં આગ ભભૂકી ઉડતા રહેણાંક મકાનમાં એક બાળકી સહિત 4 સળગ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રણોલ ગામે એક ભયંકર આગનો બનાવ સામે આવ્યો હતો, જેમાં રહેણાંક મકાન પાસે પિકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતારતા સમયે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ઘટનામાં પિકઅપ વાન અને રહેણાંક મકાનમાં ભયંકર આગ લાગી હતી, જેમાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। ત્યારે ઘટનામાં એક બાળકી સહિત કુલ 4 લોકોના મોત નિપજ્યા હતા। ત્યારે બીજી તરફ આ બનાવને લઈને આસપાસના વિસ્તારોમાં પણ ચકચાર મચી જવા પામી હતી। જો કે આ ઘટનાની જાણ થતાં જ લીંબડી તેમજ સુરેન્દ્રનગરની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે આગની ઘટના વધારે ભયંકર હતી, જેને કારણે ઘરમાં બાળકી સહિત કુલ 4 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। જો કે 4 જણાના મોતને લઈને જેમના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો। ત્યારે રહેણાંક મકાનમાં પિકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતારવામાં આવી રહ્યા હતા, જેમાં તે કેરબા ઉતારતા સમયે જ આગ લાગી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। જેમાં પિકઅપ વાન તો આગ લાગી તે જ સાથે જ મકાન પણ સળગી ઉઠ્યું હતું। ત્યારે બનાવને લઈને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને આગને કાબૂ લેવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે આગની જાણ થતાં જ લીંબડી અને સુરેન્દ્રનગરની ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી આવી હતી, જેમાં ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે ઘટનામાં એક બાળકી સહિત કુલ 4 લોકોના મોત નિપજ્યા છે। જો કે આગને લઈને લોકોની મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી, સાથે જ આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।